નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણા ચેનલમાં। આજના વિડીયોમાં આપણે જાણીશું વર્ષ 2026ની અત્યંત પવિત્ર અને દુર્લભ પદ્મિની એકાદશી વિશે। ઘણા લોકોમાં પ્રશ્ન છે કે પદ્મિની એકાદશી 26 મેના રોજ છે કે 27 મેના રોજ। તો ચાલો જાણીએ સાચી તારીખ, શુભ મુહૂર્ત, પારણું સમય અને આ એકાદશીનું મહાત્મ્ય। પદ્મિની એકાદશી અધિક માસમાં આવતી વિશેષ એકાદશી માનવામાં આવે છે। આ એકાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને તેનું વ્રત કરવાથી પાપોનો નાશ થાય છે તથા સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે। હિન્દુ પંચાંગ મુજબ વર્ષ 2026માં પદ્મિની એકાદશીનું વ્રત 27 મે 2026 બુધવારના રોજ રાખવામાં આવશે। એકાદશી તિથિની શરૂઆત થશે 26 મેની સવારે 5:10 અને તેની સમાપ્તિ થશે 27 મેની સવારે 7:56 એટલે ઉદયતિથિ અનુસાર વ્રત 27 મેના રોજ માન્ય રહેશે। હવે વાત કરીએ પારણા સમયની। પદ્મિની એકાદશીનું પારણું 28 મેની સવારે દ્વાદશી તિથિ દરમિયાન કરવું શુભ માનવામાં આવે છે। પારણાનો સમય સવારે 5:55 થી 7:56 સુધીનો રહેશે। આવો વાત કરીએ હવે પદ્મિની એકાદશીના મહાત્મ્ય વિશે। ધાર્મિક માન્યતા અનુસાર પદ્મિની એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે। આ દિવસે ઉપવાસ રાખીને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ, ગીતા પાઠ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રોનો જાપ કરવો ખૂબ શુભ માનવામાં આવે છે। કહેવામાં આવે છે કે આ વ્રત હજારો યજ્ઞ જેટલું ફળ આપે છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો। જય શ્રી હરિ, ધન્યવાદ।